આગળના વિડીયોમાં આપણે એનપી આલેખની શરૂઆત કરી હતી, બરાબર. સો ફરીથી બીજો એક દાખલો જોઈએ એનપી આલેખને લગતો, કે દાખલો નંબર 38 કે 100 વસ્તુઓના 10 નિદર્શોમાં ખામી ધરાવતી વસ્તુઓની સંખ્યા અનુક્રમે 12, 10, 0, 15, 5, 7, 13, 10, 9, 11 છે. આ માહિતી માટે યોગ્ય આલેખ દોરી તમારો નિર્ણય જણાવો, બરાબર. કે અહીંયા આપણને શું આપેલું છે કે 100 વસ્તુઓ આપેલા છે કે તેમાંથી 100 વસ્તુઓના 10 નિદર્શોમાં કે 100 વસ્તુઓમાંથી 10 નિદર્શો લીધેલી છે, તો તેમાંથી ખામી ધરાવતી વસ્તુઓની સંખ્યા આપેલી છે. વસ્તુઓની સંખ્યા આપેલી છે ખામી ધરાવતી પાછી, એટલે તે શું થઈ જશે, ધરાવતી આવ્યું એટલે ત્યાં આપણે એનપી આલેખ દોરી દેવાનું. ખ્યાલ આવ્યો? ખામી ધરાવતી વસ્તુઓની સંખ્યા એટલે આપણે એનપી આલેખ દોરવાનો. તે શું આપેલું છે કે 12, 10, 0, 15, 5, 7, 13, 10, 9, 11. સો આ આપણને શું આપેલા છે, નિદર્શ ક્રમ, બરાબર. અને ત્યારબાદ કીધેલું છે કે આ માહિતી માટે યોગ્ય આલેખ દોરી તમારો નિર્ણય જણાવો. આપણે અગાઉ જ જોઈ લીધું કે ખામી ધરાવતી વસ્તુઓની સંખ્યા એટલે કયો આલેખ દોરીશું, એનપી આલેખ, બરાબર. સૌ પ્રથમ આપણે જે નિદર્શ આપ્યા છે તે નિદર્શને લઈ લઈએ. કે પ્રથમ ખાનું બનાવીશું, નિદર્શ નંબર તે કેટલા આપેલા છે કે 12, 10, નિદર્શ નંબર 1 થી 10 છે. સો 1, 2, તે તો ખામીવાળી વસ્તુની સંખ્યા આપેલી છે, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. હવે જે બીજી માહિતી આપેલી છે તે ખામીવાળી વસ્તુની સંખ્યાની આપેલી છે, કે ખામીવાળી વસ્તુની સંખ્યા. સો તેને આપણે શું કહીશું, એનપી. યાદ રાખજો, એનપી આલેખમાં ડાયરેક્ટલી એનપી આપણને આપી દીધેલા હશે. તે કેટલા છે, 12, 10, 0, જે રીતે આપણને આપેલા છે નિદર્શ તે ખામી પ્રમાણ, તે રીતે આપણે નિદર્શમાં લખતા જવાનું 1 by 1. 15, 5, 7, 13, 10, 9 અને 11, બરાબર. સો ખામીવાળી વસ્તુની સંખ્યા લઈ લીધી. હવે આપણે એનપી આલેખ દોરવાનો છે એટલે એનપી નો સરવાળો જોઈએ. સો સરવાળો કરીશું તો 12 + 10 + 15 + 5 + 7 + 13 + 10 + 9 + 11. સો સરવાળો આવશે 92. અહીંયા તમને સરવાળો મળશે 92, કે જે સરવાળો મળ્યો આપણને એનપી નો, રાઈટ. સો હવે આપણે શું કરીશું, એનપી નો મધ્યક એટલે એનપી બાર શોધીશું. કે એનપી બાર બરાબર સિગ્મા એનપી ના છેદમાં એમ, બરાબર. સો એનપી નો સરવાળો આપણને મળી ગયો 92. હવે દાખલામાં ખામીવાળી વસ્તુ નિદર્શ નંબર કેટલા આપેલા છે, 10. સો એમ બરાબર આપણે 10 લઈ લેવાનું. ધેન 92 / 10 કરીશું એટલે એનપી બાર આપણને અહીંયા મળી જશે 9.2, રાઈટ. સો એનપી બાર શોધી લીધા. હવે એનપી બાર શોધી લીધા બાદ શું કરવાનું, પી બાર શોધવાનું. સો પી બાર કઈ રીતે શોધવાનું, કે એનપી બારના છેદમાં પી એન, બરાબર. એનપી બારના છેદમાં એન વડે ભાગવાનું. સો પી બાર મળી જશે. સો આપણી પાસે એન કેટલા છે, એનપી બાર મળ્યા 9.2. દાખલામાં એન કેટલા આપેલા છે, કે કુલ કેટલામાંથી નિદર્શ લેવામાં આવ્યો છે, કે 100 વસ્તુઓમાં, બરાબર. 100 વસ્તુઓના 10 નિદર્શોમાં, એટલે કુલ એન આપણને આપી દીધેલા છે 100. સો 9.2 / 100 કરીશું તો આપણને પી બાર મળશે 0.092, બરાબર. સો પી બાર આપણને મળી ગયા. ધેન વર્ગમૂળની કિંમત જે આપણને સૂત્રમાં જોઈએ તે શોધી લઈએ. કે એનપી બાર છે કૌંસમાં 1 - પી બાર, બરાબર ને આ કિંમત આપણને જોઈએ. સો વર્ગમૂળમાં કિંમત મૂકીએ. એનપી બાર છે 9.2 કૌંસમાં 1 - 0.092. હવે 1 માંથી 0.092 માઇનસ કરીશું. સો તે મળશે 0.908. તેનો ગુણાકાર કરીશું 9.2 સાથે. સો આપણને અહીંયા મળશે કે 8.3536, બરાબર. હવે તેનું વર્ગમૂળ લઈ લઈએ. સો વર્ગમૂળની કિંમત આપણને મળશે
કે 2.89. બરાબર, વર્ગમૂળની કિંમત જે આપણે શોધી તે આપણને 2.89 મળી ગઈ. ત્રણેય કિંમત શોધી લીધી. હવે તેની નિયંત્રણ સીમા શોધીએ. બરાબર, સૌ પ્રથમ શું શોધીશું? CL, કે CL બરાબર NP બાર. સો NP બાર આપણને મળી ગયા 9.2. ધેન સેકન્ડ શોધીશું UCL. UCL નું સૂત્ર શું છે? કે NP બાર પ્લસ 3 ગુણ્યા વર્ગમૂળમાં NP બાર 1 માઇનસ P બાર. સો NP બારની કિંમત મળી 9.2 પ્લસ 3 ગુણ્યા વર્ગમૂળવાળા પદની કિંમત મળી 2.89. હવે આ બેનો ગુણાકાર કરીશું કે 3 ગુણ્યા 2.89. સો ગુણાકાર આપણને મળી જશે 8.67. સો બંનેને પ્લસ કરીશું તો આપણને UCLની કિંમત મળશે 17.87. બરાબર, UCL આપણને મળશે 17.87. ધેન લાસ્ટમાં LCLની કિંમત શોધીશું. સૂત્ર શું છે? NP બાર માઇનસ 3 વર્ગમૂળમાં NP બાર 1 માઇનસ P બાર. સો NP બાર આપણને મળેલા છે 9 માઇનસ 2 માઇનસ 3 ગુણ્યા વર્ગમૂળમાં N માઇનસ N ઇન્ટુ P બાર કૌંસમાં 1 માઇનસ P બારની કિંમત મળેલી છે 8.67. રાઈટ. સો અહીંયા આપણે 9.2 માંથી 8.67 માઇનસ કરીશું. 9.2 માઇનસ 8.67. સો આપણને અહીંયા LCLની કિંમત મળશે 0.53. રાઈટ. સો અહીંયા આપણને LCLની કિંમત મળી ગઈ 0.53. બરાબર. સો આ નિયંત્રણ સીમાઓ આપણે શોધી લીધી. હવે શું કરવાનું? આ નિયંત્રણ સીમાનો ઉપયોગ કરીને આપણે NP આલેખ દોરવાનો છે. બરાબર, NP આલેખ દોરવાનો છે તો સૌ પ્રથમ શું કરીશું કે આપણે જાણીએ છીએ OX ધરી પર નિદર્શ નંબર અને OY ધરી ઉપર NP આલેખ છે. સો NP ની કિંમત લેવાની. સો NP ની કિંમત કઈ આવશે? આ ખામીવાળી વસ્તુની સંખ્યા છે તે. પરંતુ હવે NP આલેખ પર જ Y ધરી પરથી જ આપણે તેની 3 સીમાઓ દોરવી પડે. બરાબર. સૌ પ્રથમ જોઈ લેવાનું કે તેની નાનામાં નાની અને મોટામાં મોટી કિંમત કઈ છે. સો UCL આપણને મળ્યા છે 17.87. LCLની કિંમત મળી છે 0.53. બરાબર. એટલે આપણી પાસે Y ધરી પર 17.87 અને 0.53 સુધીની કિંમત આપણને સુધી તો મળવી જ જોઈએ. ત્યારબાદ કે 0.53 થી નાની કિંમત તો નથી ને, અને 17.87 કરતાં મોટી કિંમત તો કોઈ નથી ને, તે જોઈ લેવાનું. બરાબર. સો તે જોઈ લઈએ. સો અહીંયા તમે જોશો તો 0 થી નાની કિંમત ફક્ત 0 જ છે, એટલે આપણે 0 થી તો કિંમત લેવાના જ છે. ત્યારબાદ 17.87 થી કોઈ કિંમત મોટી છે કે તે જોવાની છે. ઓકે. સો તમે જોશો તો 17.87 થી કોઈ કિંમત મોટી જોવા મળે છે? નથી મળતી. બરાબર. 17.87 થી કિંમત મોટી જોવા નથી મળતી. એટલે 17.0 થી લઈને 17.87 એટલે કે 18 સુધીની કિંમત મળે તે રીતે આપણે આલેખ લેવાનો છે. બરાબર. સો તે માટે X ધરી અને Y ધરી દોરી લઈએ. બરાબર. X ધરી અને Y ધરી દોરીએ. સો હવે શું કરીશું? અહીંયા OX ધરી લઈ લઈએ અને અહીંયા OY ધરી. સો OX ધરી ઉપર 1 થી 10 નિદર્શ નંબર લઈ લેવો. NP આલેખ છે. સો OY ધરી ઉપર આપણે NP ની કિંમત દર્શાવીશું. બરાબર. હવે અહીંયા આપણને 0 થી લઈને 18 સુધીની કિંમત જોઈએ. બરાબર. તો તમે આલે ગ્રાફ પેપર તમારું મોટું હોય તો 0, 1, 2, 3, 4, 5, 6 એ રીતે 5-5 સેન્ટીમીટર લઈને તમે 18 સુધીની કિંમત લઈ શકો. અહીંયા મેં 2 સુધીનો ગેપ લીધેલો છે. સો 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18 અને 20. બરાબર. આ રીતે OY ધરી ઉપર બિંદુઓ લઈ લીધા. હવે OX ધરી અને OY ધરી ઉપર આપણે કિંમતો દર્શાવી લીધી. ત્યારબાદ શું કરવાનું? NP આલેખ દોરવાનો છે. બરાબર. NP આલેખ દોરવાનો છે.
સો અહીંયા શું કરી દેવાનું કે ઉપર આપણે NP આલેખ લખી દેવો તો સારું, બરાબર, કે જે તપાસનાર હોય તેને ખબર પડી જાય કે આણે NP આલેખ જ દોરેલો છે. હવે NP આલેખ દોરવા, કોઈ પણ આલેખ દોરવાનો હોય તો શું કરવાનું, તેની 3 નિયંત્રણ સીમા છે. સો તે 3 નિયંત્રણ સીમા સૌ પ્રથમ દર્શાવી દેવાની, બરાબર. સો તમે જોશો તો આપણને નિયંત્રણ સીમા કઈ મળી છે કે CL બરાબર નિયંત્રણ સીમા મળી, CL બરાબર 9.2. સો 9.2 આગળ આપણે CL ની રેખા દોરી દઈએ. 9.2 એટલે અહીંયા અઢ વચ્ચે આવશે, 8 અને 10 ની મિડલમાં, બરાબર. સો અહીંયા આપણી રેખા આવી જશે CL, રાઈટ. ધેન UCL આપણને મળેલા છે કે 17.87. 17.87 એટલે અધારની નજીક આપણે દોરવાનું છે, બેની ગેપ લીધેલી છે એટલે, બરાબર ને. સો અહીંયા આવી જશે આપણી UCL, રાઈટ. UCL દોરી દીધી. ધેન નંબર 3 LCL. સો LCL આપણને મળેલા છે 0.53. 0.53 એટલે એકદમ નીચે આવી જવાનું કે જ્યાં આપણે શરૂઆત કરી છે તે, અને 0.53 એટલે કે અહીંયા આપણી આવી જશે 0.53 ની રેખા. સો અહીંયા આપણે દર્શાવી દઈશું LCL, બરાબર. સો 3 સીમા આપણે દર્શાવી દીધી, CL, UCL અને LCL. હવે શું કરવાનું, 1 બાય 1 જેટલા નિદર્શ નંબર છે તે નિદર્શ નંબર આગળ તેની ખામીવાળી વસ્તુની સંખ્યા દર્શાવવાની, બરાબર. ખામીવાળી વસ્તુની સંખ્યા એટલે NP, બરાબર ને. સો જ્યારે નિદર્શ નંબર 1 છે ત્યારે તેની ખામીવાળી વસ્તુ કેટલી છે, 12. સો અહીંયા આપણે એક આગળ જે 12 બિંદુ મળશે ત્યાં આપણે બિંદુ લઈ લેવાનું. ધેન 2 નિદર્શ નંબર આગળ ખામીવાળી વસ્તુની સંખ્યા કેટલી છે, 10. સો અહીંયા આવી જશે 10 આગળ. ધેન 3 નિદર્શ નંબર આગળ ખામીવાળી વસ્તુની સંખ્યા 0 છે. સો અહીંયા આવી જશે. ધેન 4 બિંદુ આગળ તમે જોશો તો ખામીવાળી વસ્તુની સંખ્યા કેટલી છે, 4 બિંદુ આગળ ખામીવાળી વસ્તુની સંખ્યા છે 15. સો તે આવી જશે અહીંયા, બરાબર. ધેન 5 બિંદુ આગળ છે 5. સો તે અહીંયા આવી જશે. 6 બિંદુ આગળ છે 7. ધેન 7 બિંદુ આગળ છે 13. તમારે આ રીતે આમ ઊભી લાઈન નથી દોરવાની, હા, તો ફક્ત મારી પાસે બ્લેન્ક પેજ છે એટલે મેં આ રીતે દર્શાવતી છે. ધેન 8 બિંદુ આગળ છે 10. 9 બિંદુ આગળ છે 9. 10 બિંદુ આગળ છે 11. બરાબર. શું આ તમામ બિંદુઓ દર્શાવી દીધા? હવે શું કરવાનું કે આ તમામ બિંદુઓને જોડતી રેખા દોરી દેવાની, બરાબર. સો તમામ બિંદુઓને જોડતી રેખા દોરીશું તો આપણને NP આલેખનો ગ્રાફ મળી જશે. સો આ રીતે બિંદુને જોડશું તો આપણને આ પ્રકારનો ગ્રાફ મળશે, બરાબર. હવે આપણે ગ્રાફ દોરી દીધા બાદ તેનો નિર્ણય આપવાનો છે. નિર્ણય કઈ રીતે આપવાનો કે જો તમામ બિંદુઓ UCL અને LCL ની વચ્ચે આવતા હોય તો ઉત્પાદન પ્રક્રિયા નિયંત્રણમાં છે, બરાબર ને. હવે તમે અહીંયા જોશો તો આપણે હવે નિર્ણય કઈ રીતે આપીએ, તમે જોશો તો અહીંયા તમામ બિંદુઓ છે કે UCL અને LCL ની વચ્ચે છે કે તે જોઈ લેવાનું, બરાબર.
સો આપણે જોશું તો અહીંયા બિંદુ નંબર 3 કે LCL ની નીચે છે, બરાબર. જે બિંદુ નંબર 3 છે તે LCL ની નીચે છે, પરંતુ 3 બિંદુ આગળ ખામીવાળી વસ્તુઓની સંખ્યા કેટલી છે? 0. 3 બિંદુ આગળ ખામીવાળી વસ્તુની સંખ્યા 0 છે, એટલે ઉત્પાદનમાં ખામીવાળી વસ્તુની સંખ્યા 0 હોય તો ઉત્પાદન નિયંત્રણમાં જ હોવાનું ને, બરાબર. ઉત્પાદન નિયંત્રણમાં જ રહેવાનું. તો પણ તેથી અહીં આપણે શું કહીશું કે તમામ ફક્ત બિંદુ નિદર્શ નંબર 3 LCL ની નીચે છે, પરંતુ તેનું ખામી પ્રમાણ 0 છે, તેથી ઉત્પાદન પ્રક્રિયા નિયંત્રણમાં છે. યાદ રાખજો કેમ અહીંયા નિયંત્રણમાં લખવાના છે, કારણ કે 3 બિંદુ આગળ કે બિંદુ LCL ની બહાર પડે છે, પરંતુ ત્યાં આગળ ખામી પ્રમાણ 0 છે. સો આ 0 જે ખામીવાળી વસ્તુની સંખ્યા છે તેના કારણે ઉત્પાદન પ્રક્રિયામાં કોઈ પણ ફરક પડશે નહીં, બરાબર. કોઈ પણ તેના આગળ ફરક પડે નહીં, એટલે આપણે અહીં શું કહીશું કે ઉત્પાદન પ્રક્રિયા નિયંત્રણમાં છે, બરાબર. સો નિર્ણય લખી દઈએ કે NP આલેખને જોતા જણાય છે કે નિદર્શ નંબર 3 નું બિંદુ LCL ની બહાર પડે છે, પરંતુ તેમાં ખામીવાળી વસ્તુની સંખ્યા 0 છે, તેથી ઉત્પાદન પ્રક્રિયા નિયંત્રણમાં છે એમ કહી શકાય. કેમ આપણે અહીંયા એક બિંદુ બહાર પડે તો પણ ઉત્પાદન પ્રક્રિયા નિયંત્રણમાં છે એમ કહ્યું? કારણ કે અહીંયા જે 3 બિંદુ આગળ LCL ની બહાર પડે છે, પરંતુ 3 બિંદુ આગળ ખામીવાળી વસ્તુની સંખ્યા 0 છે, તેથી ઉત્પાદન પ્રક્રિયા નિયંત્રણમાં છે, બરાબર. સો આ રીતે આ આલેખ દોરવાનો છે. જ્યારે તમને ખામીવાળી વસ્તુઓની સંખ્યા આપી હોય કે ખામી ધરાવતી વસ્તુઓની સંખ્યા અથવા ખામીવાળી વસ્તુની સંખ્યા, તો તમને ખ્યાલ હોવો જોઈએ કે તમારે શું દોરવાનું છે? NP આલેખ, બરાબર. તો આ રીતે આ આલેખ દોરવાનો છે.